જય સિયારામ. દરેક ભક્તોને હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારી યુટ્યુબની ચેનલની અંદર બધાને સ્વાગત કરી રહ્યો છું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે જેનું મન નિર્મલ હોય છે, બરાબર, તો એને જ પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય છે અને એ જ મનુષ્યને પ્રભુ એની ભક્તિને અને એ મનુષ્યને જ ભગવાન રામચંદ્રજી, ભગવાન શ્રી હરિ નારાયણ, ભગવાન શિવ એને સ્વીકાર કરે છે. તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું. તો આજે આ રામચરિત માનસ જે તમે જોઈ રહ્યા છો મારી પાસે, તો બાલકાંડની અંદર એનું વર્ણન બતાવ્યું છે. તો દોહો છે 17 નંબરનો દોહો છે. એમાં 1, 2, 3 અને 4 નંબરની જે ચોપાઈ છે એની મેં જે મનુષ્યનું નિર્મલ મન જે કરવા ઈચ્છતા હોય તો કોની કૃપા જોઈએ હે ને, તો આપણું મન નિર્મલ થાય. તો એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. તો દરેક ભક્તોને આ જાણવા માટે મારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો અહીંયા આગળ આ ચોપાઈમાં લખ્યું છે, જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિદાન કી તાકે જુગ પદ કમલ મનાવો જાસુ કૃપા નિર્મલ મતિ પાઓ જાસુ કૃપા નિર્મલ મતિ પાઓ. તો ભક્તો, આ ચોપાઈની અંદર સરસ મજાની વાત કરી છે કે જનક સુતા જગ જનની જાનકી. જનક સુતા એટલે જનક રાજાની જે દીકરી છે એને, એ જગ જનનીમાં જગદંબા છે એને, અને જાનકી છે. જનક રાજા છે એટલા માટે એમની દીકરીનું નામ, સીતાજીનું નામ પડ્યું છે જાનકી. આગળ લખ્યું છે કે અતિશય પ્રિય કરો નિધાનકી. તો અતિશય પ્રિય, પ્રિય, અતિ પ્રિય અને અતિશય પ્રિય, આ 3 શબ્દો છે ભક્તો. એને સમજો કે અતિશય પ્રિય એને પ્રિય કરુણા નિધાનકી, પ્રિય, અતિ પ્રિય અને અતિશય પ્રિય. એટલે અતિશય એટલે બધા નહીં કરતા જાનકી માતા રામચંદ્રજીને પ્રિય છે. આગળ સાંભળીએ, તાકે જુગ પદ કમલ મનાવો જાસુ કૃપા નિર્મલ મતિ પાઓ. કે હંમેશના માટે તાકે જુગ પદ કમલ મનાવો, અને એ જાનકી માતા હંમેશના માટે ભગવાન રામચંદ્રજીની સેવામાં તત્પર રહે છે અને હંમેશના માટે એમને. અને અહીંયા લખ્યું છે કે માં ભગવતીની કૃપા ના હોય ત્યાં સુધી આપણું મન નિર્મલ બની શકતું નથી. અને જે મહામંત્રની વાત અહીંયા કરી છે તે મહામંત્ર પણ કેવો છે એ પણ સાંભળો. અને મહામંત્રના જાપ પણ કોણ કરે છે સાંભળો. મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હેતુ ઉપદેશુ મહિમા જાસુ જાન ગણરાઓ પ્રથમ પૂજ્યત રામ પ્રભાઓ. જે મહામંત્ર જોઈ જપત મહેશુ, જે રામ નામનો જે 2 અક્ષરનો કેવલ મંત્ર છે, શ્લોક છે, એ ભગવાન શિવ શંકર પણ આ જ રામ નામના જાપ કરે છે. તો મિત્રો, આ નિર્મલ મનની મેં તમને રામચરિત માનસની અંદરથી મેં તમને આ ચોપાઈ વાંચીને સંભળાવી, એનો તમને ભાવ પણ જણાવ્યો. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય સિયા રામ.